નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરીના લાંચનપુર ગામે ભ્રષ્ટાચારના આક્ષેપનું લાંછન લાગ્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનહિત જનસુવિધા અર્થે અનેક યોજનાઓ માટે જરૂરી નાણાંની ગ્રાન્ટ ફાળવણી કરાતી હોય છે। તેમાં ગ્રામીણ વિસ્તારને પણ પ્રાથમિક ધોરણે સમાવેશ કરાતો હોય છે। જે તે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા જનસુવિધાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતી હોય છે। ભોગવવાનો વારો સામાન્ય જનોને આવતો હોય છે। તેવો જ એક કિસ્સો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના લાંચનપુર ગામે સામે આવ્યો છે। લાંચનપુરા જૂથ ગ્રામ પંચાયત હોય તેના તાબા હેઠળના ભવાનીપુરા, મહુડિયાપુરા, રૂપનકુઈ, અંધારવાડી જેવા ગામોમાં પ્રાથમિક જનસુવિધાના કામો જેવા કે રોડ, રસ્તા, શૌચાલય, ગટર લાઇન, બોરવેલ, પાણીની લાઇન, ટાંકી, તળાવ, સુધારણા, સંરક્ષણ દિવાલ અનેક કામોની ગુણવત્તા વગરના અધૂરા રહેતા ભવાનીપુરાના યુવા કાર્યકર વિજયસિંહ પરમારે લાંચનપુરા પંચાયતના તલાટીની માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ વિકાસના કાર્યોનો ઠરાવ અને કામોની વિગતની માહિતી માંગી હતી। સમય વીત્યા બાદ પણ ન મળતા સાવલી તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી। ટીડીઓએ અરજદારને બોલાવી તેની રજૂઆત સાંભળી તેઓએ તલાટીને 10 દિવસમાં અરજદારને માહિતી ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યું હતું, જેનો પણ અમલ ન થતાં આરટીઆઈ હેઠળ માહિતી ન મળતા અરજદારે ગાંધીનગર અપીલ દાખલ કરી હતી। માહિતી અધિકારી અધિનિયમના કાયદાનો કોઈ જ અમલ ન થતો હોવાનો આક્રોશ અરજદાર વિજયસિંહ પરમારે કર્યો હતો। સાવલી તાલુકા પંચાયત સ્થિતિ તાલુકા વિકાસ અધિકારીને ભવાનીપુરા યુવા કાર્યકર વિજયસિંહ પરમારની માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અપીલ અંગે જવાબદારની સામે કાર્યવાહીનું પૂછતા તેઓએ અરજદારની ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને અપીલ કરી છે અને ત્યાંથી જે નિર્ણય આવે તે મુજબ અત્રેની કચેરીએ કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું। સાવલી તાલુકાના લાછનપુરા પંચાયતના પેટા ગામ જેમ કે રૂપંકોઈ, ભવાનીપુરા, મોડિયાપુરા, રૂપંકોઈ, અંધારવાડી જેવામાં સરકારે વિવિધ કામો અને વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટો જે ફાળવણી કરી છે, એમાં જે અમે ગામના નામ લીધા એ ગામોની અંદર કોઈ જાતનું વિકાસનું કામ દેખાતું નહીં, જેના શંકાસ્પદે જે અમને ભ્રષ્ટાચાર જે શંકાસ્પદ લાગી રહ્યો છે તેની બાબત ઉપર અમે આરટીઆઈ મેં કરી છે અને આરટીઆઈ કર્યા છતાંય મને પહેલી આરટીઆઈ મેં 26/10/2023 કરી હતી અને એમાં મને કંઈ જ મળ્યું નહીં, કોઈ મને જવાબ ના મળ્યો। મને ખાલી કોલ ઉપર જ જવાબ મળતા હતા, જેથી કરીને મેં બીજી અરજી કરી 16/12/2023 એ તલાટી સાહેબ અને આરટીઓ સાહેબને અંદર કરી હતી, જે અમને ત્યાં બોલાવીને વાતચીત કરી હતી અને એ વાતચીત કર્યા પછી ત્યાં અમને કહ્યું હતું કે તમને લેખિતમાં મળશે, છતાંય અમને કોઈ અત્યાર સુધી લેખિતમાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। તો આવો ભ્રષ્ટાચાર અને આવું જો રહેતું હોય તો પછી આ જે મેં લેખિત આરટીઆઈ કરી છે એનો શું મતલબ છે? કાયદાનો કોઈ અમલ થઈ નહીં રહ્યો, કાં તો પછી કાયદાનો કોઈ અમલ કરવો નથી, એની કોઈ જ નહીં અમને કંઈ ખબર પડતી નથી, જેથી કરીને અમે ગાંધીનગર રજૂઆત કરી છે અને હવે જો ત્યાંથી અમને શું મળે છે જવાબ અને શું અમને ત્યાંથી અપેક્ષા મળી રહી છે તેના વિશે અમે હવે રાહ જોઈ રહ્યા છે। અને અત્યાર સુધીના જે અમે દેખાડ્યા ગામ ભવાનીપુરાની અંદર ગટર લાઇનનું કોઈ 2 વાર કામ કર્યું છતાં એ સક્સેસફુલ નહીં ગયું। ભાસો તલાવ પાછળ જે સુરક્ષા દિવાલ છે એ પણ સક્સેસ નથી ગઈ, એનો રસ્તો નથી બનાવ્યો। જેવી જ રીતે રૂપંકોઈ ગામમાં સુરક્ષાની દિવાલ છે તેનું પણ કોઈ જ એનું કામ નથી કરી રહી, એ પણ તૂટી ગઈ છે અને એની જોડે બાજુમાં જે પાણી માટે બનાવાયેલી ટાંકી એનું ગટરનું પાણી બધું જ આખા ગામનું ત્યાં જાય છે અને પીવાલાયકની ટાંકી પણ ત્યાંથી બનાવી છે। તો જતે દિવસે એ પાણી પીવામાં લેવામાં આવશે તો પૂરું આખું ગામ બીમારીની અંદર સંકળાઈ જશે। એવી જ રીતે મોડિયાપુરા ગામની અંદર નથી આરસીસી રોડ, નથી બ્લોક, નથી ગટર લાઇન, કોઈ જ જાતની સુવિધા નથી। ત્યાં પણ એક ટાંકી બનાવી છે અને એ ટાંકી કબૂતરોને રહેવા માટેની જ બનાવેલી છે, ત્યાં પણ એક ટીપું પાણી નથી અત્યાર સુધીમાં પડ્યું। આપનું નામ? વિજયસિંહ પરમાર, ભવાનીપુરા। અમારા ગામ ભવાનીપુરા ગામમાં લાચનપુરાનું પેટાપુરું ગામ છે અને જે ગામની અંદર આ જે તમે દેખી રહ્યા છો આટલેથી આગળના બ્લોક બાકી છે, ગટર લાઇન 2 વાર કરી એ પણ સક્સેસફુલ ગઈ નથી, આરસીસી રોડ, સ્ટે લાઇટો પણ છે નહીં અને ભવાનીપુરાનો જે મેઇન રસ્તો છે આની બાજુમાં એ રસ્તો ફૂલ દબાણવાળો છે, એ રસ્તા પર અત્યાર સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી। આગળ એવી જ રીતે જે આરસીસી રોડ પાછળ પાણીની ટાંકી છે જે અત્યાર સુધી એક ટીપું પાણીનું પડ્યું નથી ત્યાં પણ, અને પાછળ જે અમારે ભાસો જે મેન ગામની તલાવ છે એ તલાવનો રસ્તો બનાવવામાં હજુ પણ આવ્યો નથી, એ પણ એવું ને એવું જ છે। સાવલી તાલુકામાં અરજદાર વિજયસિંહ વસંતસિંહ પરમાર દ્વારા તલાટી કમ મંત્રી લાછનપુરા એટલે કે જાહેર માહિતી અધિકારી તલાટી કમ મંત્રી લાછનપુરાને તારીખ 26/10/2023ના રોજ માહિતી અધિકાર અધિનિયમ 2005ના અન્વયે માહિતી માંગતી અરજી કરવામાં આવેલ। તે સંદર્ભે તલાટી કમ મંત્રી દ્વારા માહિતી ના આપતા
અરજદાર દ્વારા પ્રથમ અપીલ સત્તાધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી મને 16/12/2023ના રોજ અપીલ કરવામાં આવેલ. તે અપીલ અરજીના અન્વયે અત્રેની કચેરી દ્વારા તારીખ 18/1/2024ના રોજ અપીલ સત્તાધિકારી તરીકે હુકમ કરવામાં આવેલ છે. જે હુકમ મુજબ તલાટી કમ મંત્રી લાછનપુરાને અમો દ્વારા દિન 10માં માહિતી અધિકાર અધિનિયમના નિયમો મુજબ માહિતી પૂરી પાડવા માટે હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ અરજદાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલ છે કે આ હુકમનું પાલન થયેલ નથી અને અરજદારને માહિતી પૂરી પડાયેલ નથી. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રીને આ બાબતે ખુલાસો માંગવામાં આવેલ છે. વધુમાં આ અરજી બાબતે જાણવા મળેલ છે કે અરજદાર દ્વારા બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જે અંગે નામદાર માહિતી આયોગ ગાંધીનગર દ્વારા બીજી અપીલમાં જે નિર્ણય લેવામાં આવશે તે અત્રેની કચેરી દ્વારા અમલ કરાવવામાં આવશે. આપનું નામ? VS પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી, સાવલી.